વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો હું આજે તમને ભાતમાંથી મુઠિયાની રેસીપી આપવાની છું. તો મેં અડધું વાટકો જેટલો ભાત લઈ લીધા છે. આ 6 ટીસ્પૂન જેટલી સાકર લઈ લીધી છે. આપણા સ્વાદ પ્રમાણે આપણે સાકર અને મીઠુંનો ઉપયોગ કરી શકીએ છીએ. આ 2 વાટકા ઘઉંનો લોટ છે, 1 વાટકો ચણાનો લોટ છે, નાનો વાટકો બાજરીનો લોટ છે અને આ અડધો વાટકો રવો છે. અને આ હું આમાં આદુ મરચાં નાખવાની છું. તો મેં આ આદુ મરચાં કોથમરી ગાર્નિશિંગ માટે લઈ લીધી છે. આદુ મરચાંને વાટીને લઈ લીધા છે. આપણા સ્વાદ પ્રમાણે આ ધાણા જીરું મરચું કાશ્મીરી મરચું લીધું છે અને હળદર છે ને અડધો વાટકો જેટલું દહીં લઈ લીધું છે, જેથી આપણે પાણી નાખવાની જરૂર નહીં પડે. અને હું આમાં તેલનો પણ ઉપયોગ કરીશ. તો હું તમને બધું બાઇન્ડિંગ કરીને દેખાડું છું અને તેલ પણ દેખાડી દઈશ કે હું કેટલું લઈશ. તમે જોઈ શકો છો કે ધીરે ધીરે કરીને હું આમાં બધા જ લોટ લઈ લઈશ. આ મેં ઘઉંનો લોટ લઈ લીધો છે. આ મેં આમાં ચણાનો લોટ લઈ લીધો છે. આ બાજરો લઈ લીધો છે, બાજરાનો લોટ લઈ લીધો છે અને આ રવો લઈ લીધો છે. હવે હું એમાં જ બધા મસાલા કરી દઈશ. તો હવે આમાં હું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશ. આ હું સાકર નાખી દઈશ. આ બધા જ મસાલા નાખી દઈશ. મેં આ આદુ મરચાંની હું પેસ્ટ નાખી દઈશ અને આ ગાર્નિશિંગ માટે છે. અને આ ભાત પણ નાખી દઈશ એમાં. હવે હું તમને લોટ બાંધીને દેખાડું. હવે હું આમાં જરૂરિયાત મુજબ આ દહીં નાખી દઈશ અને લોટ બાંધીને દેખાડું તમને. તો તમે જોઈ શકો છો કે હું બધું એક થાળીમાં કાઢી લઈશ, જેથી મને પણ લોટ બાંધવો ફાવે. અને હવે હું આમાં દહીં નાખી અને દહીંની મદદથી તમને લોટ બાંધીને દેખાડીશ. અને મેં અહીંયા આગળ આમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને એટલે આપણે તૈયાર જ રહેશે આમાં. તો તમે જોઈ શકો છો હું આમાં 1 2 3 4 અને આ 5 ટીસ્પૂન જેટલું મેં આમાં તેલ નાખી દીધું છે. અને દહીં વડે આનો લોટ બાંધીશ કઠણે. તો તમે જોઈ શકો છો કે હું આટલો અમસ્તો આ બેકિંગ સોડાનો આમાં ઉપયોગ કરું છું. ચપટી જેટલો જ તેલથી ગ્રીસ કરી દીધું છે. અને હવે હું આનો લોટ બાંધી લઈશ. તો મેં બધી વસ્તુ મિક્સ કરી દીધી છે અને થાળીમાં કમ્ફર્ટેબલ પડે એની માટે મેં થાળીમાં બધા લોટને મિક્સ કરી દીધું છે. જરાક અમસ્તો મેં તમને દેખાડ્યો એવી રીતે બેકિંગ સોડા નાખી દીધો છે. અને હવે હું દહીં નાખી અને આનો લોટ બાંધીશ મીડિયમ. તમે જોઈ શકો છો કે આપણો આ લોટ બંધાઈ ગયો છે. હવે હું તેલવાળો હાથ લગાડી અને આને બાફનું પાણી પણ આપણે થઈ ગયું છે. મેં તેલથી ગ્રીસ કરી લીધું છે અને આમાં ચડવા માટે મૂકી દઈશ. જોઈ શકો છો મને લોટ થોડો કઠણ લાગે છે, એટલે અડધા વાટકા એટલે 3/4 કપ જેટલું મેં દહીં લીધું છે. તો આપણો આ લોટ સરસ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો આપણે આને ચડવા માટે હવે મૂકી દઈશું અને હું તેલવાળો હાથ આપતી જાઉં છું. અને બધા જ આપણે આવી રીતે લાંબા લાંબા ડિસ્ટન્સથી રાખીને આપણે મુઠિયા વાળી લઈશું. આ મેં એક દૂધ આટલું લઈ લીધું છે. એનીથી આપણે બધા પર બ્રશ ફેરવી દઈશું, જેથી આપણા મુઠિયા ડ્રાય નહીં થાય અને બહુ જ સરસ થશે. હવે હું આને 20 મિનિટ માટે થવા દઈશ. તો મેં બધા પર બ્રશ ફેરવી દીધું છે. હવે આપણે 20 મિનિટ સુધી આ મુઠિયાને થવા દઈએ. તો તમે જોઈ શકો છો કે આપણા એકદમ ફાઇન મુઠિયા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને ઠંડા થવા દઈશું અને પછી રાઈનો વઘાર કરીને એને વઘારી લઈશું. જોઈ શકો છો કે આ સરસ ગોટી પડતું થાય છે. હવે આને ઠરવા દઈશ ને પછી એના મુઠિયા વઘારીશ. તો તમે જોઈ શકો છો કે આપણે સરસ મુઠિયા તૈયાર થઈ ગયા છે, ઠરી ગયા છે. અને હવે આપણે આમાં આને રાઈના વઘાર સાથે તૈયાર જોઈ શકો છો કે મેં આમાં રાઈ પણ નાખી દીધી છે અને આપણે હવે તેલને થવા દઈશું ને રાઈને ફૂટવા દઈશું.
તમે જોઈ શકો છો કે આપણા સરસ મુઠિયા વઘારાઈ ગયા છે. હવે હું એને એક ચૂલામાં લઈ અને એને કોથમરીથી સર્વ કરી દઈશ. તો તમે જોઈ શકો છો કે બહુ જ સરસ મુઠિયા તૈયાર થઈ ગયા છે. તો તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો ફ્રોમ વૈષ્ણવ ફૂડ બ્લોગ બાય દીપ્તિ ચિતલિયા સંઘવી.